વધીએ તો નિવૃત્ત શિક્ષકોની ભરતી અંગે શિક્ષણ મંત્રીનું નિવેદન સામે આવ્યું છે। વિસંગતતા હોવાને કારણે આ નિર્ણય રદ કર્યો છે તેવું પ્રફુલ્લ પાનસેરિયાએ કહ્યું છે। વચગાળાની સવલત માટે આ નિર્ણય કર્યો હતો। વિરોધ ન થાય એ માટે નિર્ણય કર્યો। ટેકનિકલ ક્ષતિ ન રહી જાય એ માટે ભરતી મોડી કરવામાં આવી રહી છે। સરકારની જાહેરાત પ્રમાણે જ ભરતી થશે। પારદર્શિતા અને મેરિટ મુજબ જ ભરતી થશે તેવું રાજ્ય શિક્ષણ મંત્રી પ્રફુલ્લ પાનસેરિયાએ જણાવ્યું। શિક્ષણ વિભાગ દ્વારા જે પરિપત્ર જાહેર કરવામાં આવ્યો હતો અને પરિપત્ર નજીકના દિવસોમાં જ ફરીથી તેને રદ કરવામાં આવ્યો છે। રાજ્ય શિક્ષણ મંત્રી પ્રફુલ્લભાઈ પાનસેરિયા છે, તેની સાથે વાત કરીશું। સર, વચગાળાનો આ નિર્ણય હતો અને માત્ર 2 દિવસમાં જ આપણે એને રદ કરવો પડ્યો, આવો કેવો નિર્ણય થયો? પહેલી તો સરકાર તરફથી હું સ્પષ્ટતા કરવા માંગુ છું કે સરકારે જે શિક્ષકોની ભરતી જાહેરાત કરી હતી એમાંથી એક પણ શિક્ષકની ઓછી ભરતી કરવાની નથી, જેથી કરીને એ વિસંગતતા જેને કહી શકાય કે સમજવામાં પેલું હોય અને કોઈ વિવાદ ન થાય એ માટે સરકારે પરિપત્ર રદ કર્યો છે। સર, આ સિવાય જોઈએ તો સંદેશ ન્યૂઝે મુહિમ ઉપાડી હતી। જ્યારે આ પરિપત્ર કરવામાં આવ્યો, સૌથી વધારે વિરોધ થયો છે આ પરિપત્રને લઈને। સંદેશ ન્યૂઝે એની મુહિમ ઉપાડી અને સરકારે આખરે પરિપત્ર રદ કરવાની ફરજ પડી છે। આમાં પરિપત્ર રદ કર્યો છે એટલા માટે કે જે ખરેખર લોકોના જે ઉમેદવારો હતા, શિક્ષક ઉમેદવારો યુવાનો હતા, એમના મનની અંદર એવું કંઈક ન જાય કે અમને કેન્સલ કરીને નિવૃત્ત શિક્ષકોને કાયમિક રાખશે। સરકારે જે જાહેરાત કરી છે એ ચોક્કસ પ્રકારે શિક્ષકોની ભરતી થશે। જે બેરોજગાર છે કે જે લાયકાત ધરાવતા હોય, જે અમે જાહેરાત કરી છે એમાં નિયમ પ્રમાણે ફોર્મ્સ ભરે અને જે નિયમ પ્રમાણે મેરિટ આધારિત પારદર્શકતા છે, એકદમ પારદર્શકતા છે, નિયુક્ત થાય ત્યાં સુધીની એમનો મેરિટ બનશે। મેરિટમાં આવતા હોય તો અમને ચોક્કસ પ્રકારે ભરતી થવાની છે। આભાર સર વાત કરવા બદલ। તો આ રાજ્ય શિક્ષણ મંત્રી પ્રફુલ્લભાઈ પાનસેરિયાએ સંદેશ ન્યૂઝ સાથે ખાસ વાતચીત કરી। સહયોગી જયવીર રાઠોડ સાથે હું નિર્મલ દવે, સંદેશ ન્યૂઝ, ગાંધીનગર।